આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। ચૂંટણી પંચે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિયામકોને આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય સરહદો ઉપર ગેરકાયદેસર વેચાતી ચીજો પર કડક નજર રાખવા આદેશ આપ્યો। રાજસ્થાનમાં લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે। રાજસ્થાનમાં કોંગ્રેસના કુલ 113 નેતાઓ આજે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા। સરકારે કહ્યું છે કે દવાઓમાં ભાવમાં નોંધપાત્ર વધારો થવા અંગેના મીડિયાના અહેવાલો ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે। દિલ્હી અદાલતે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને કેટલીક શરતો સાથે જામીન પર છોડ્યા છે। તાઇવાનમાં આજે આવેલા ધરતીકંપમાં 7 જણાના મોત અને 700થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાઇવાનમાં ધરતીકંપને કારણે થયેલી જાનહાનિ બદલ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે। સમાચાર વિગતવાર। ચૂંટણી પંચે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિયામકોને આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય સરહદો ઉપર ગેરકાયદેસર ધોરણે દારૂ, રોકડ નાણાં, માદક પદાર્થો, શસ્ત્રો અને મફતમાં વહેંચાતી ચીજો પર કડક નજર રાખવાનો આદેશ આપ્યો છે। ચૂંટણી પંચે 2024માં સામાન્ય ચૂંટણી મુક્ત અને શાંતિપૂર્ણ તેમજ ન્યાયી રીતે હાથ ધરવા માટે શક્ય તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો છે। ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી। પછી નિવેદનમાં ચૂંટણી પંચે કહ્યું કે સંયુક્ત ધોરણે સમીક્ષા કરવાનો હેતુ બધા જ સંબંધિત વિભાગો તેમજ સલામતી સંસ્થાઓના અધિકારીઓ અને સરહદોની સુરક્ષા સંભાળતી સલામતી સંસ્થાઓ વચ્ચે સુસંકલન અને સહકાર સાધવાનો હતો। આ બેઠકના અધ્યક્ષ સ્થાને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર તેમજ ચૂંટણી કમિશનરો જ્ઞાનેશ કુમાર અને સુખવીરસિંહ સંધુ હતા। આ પ્રસંગે રાજીવ કુમારે મુક્ત અને નિષ્પક્ષપણે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવાના ચૂંટણી પંચનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। રાજીવ કુમારે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ જરા પણ ડર વગર કરી શકે તે જોવાનો બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને આદેશ આપ્યો। આ બેઠક દરમિયાન અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવા પડકારસમા રાજ્યોમાં ચૂંટણી ટુકડીઓને લાવવા લઈ જવામાં મદદરૂપ થવા ભારતીય હવાઈ દળ અને રાજ્ય નાગરિક ઉડ્ડયન વિભાગના સાથ સહકારની પણ સમીક્ષા કરી હતી। ખાસ કરીને છત્તીસગઢ તેમજ જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં રાજકીય કાર્યકર્તાઓ અને ઉમેદવારોની ધાકધમકીથી સુરક્ષા માટે તેમની પૂરતી સલામતી વ્યવસ્થા કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। બહુજન સમાજ પાર્ટી બીએસપીએ 2024ની લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે। બીએસપીની આ યાદીમાં 12 ઉમેદવારોના નામ સામેલ છે। તેમાં મથુરાથી સુરેશસિંહ કમલકાંત ઉપમન્યુની જગ્યાએ ચૂંટણી લડશે, જ્યારે લખનૌથી ભાજપના ઉમેદવાર રક્ષામંત્રી રાજનાથસિંહ સામે સરવર મલિક ચૂંટણી લડશે। આ સાથે બીએસપીએ ઉત્તર પ્રદેશની કુલ 80 સંસદીય બેઠકોમાંથી 37 બેઠકો માટે તેના ઉમેદવારો જાહેર કર્યા છે। ગાઝિયાબાદથી નંદકિશોર પુંડીર, અલીગઢથી હિતેન્દ્ર કુમાર, મેનપુરીથી ગુલશન દેવશાક્ય, ખેરીથી અંશય કાલરા રોકી, ઉન્નાવથી રોકીજીને ટિકિટ આપવામાં આવી છે। અશોક કુમાર પાંડે, મનોજ પ્રધાન મોહનલાલગંજથી, ઇમરાન બિન ઝફર કન્નૌજથી, કૌશામ્બીથી શુભ નારાયણ, લાલગંજથી ઇન્દુ ચૌધરી અને મિર્ઝાપુર બેઠક પરથી મનીષ ત્રિપાઠી ચૂંટણી લડશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારમાં જમુઈથી લોકસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ચૂંટણી અભિયાનની ઔપચારિક શરૂઆત કરશે। શ્રી મોદી જમુઈ જિલ્લાના ખૈડાના બલ્લોપુરમાં એક જનસભાને સંબોધિત કરશે। બેઠકમાં મુખ્યમંત્રી મુકેશ કુમાર ઉપરાંત પક્ષના નેતા અને એનડીએના ઉમેદવાર પણ ઉપસ્થિત રહેશે। એનડીએમાં ભાજપની સાથે બેઠકના સમજોતામાં ચિરાગ પાસવાનના નેતૃત્વવાળી લોક જનશક્તિ પાર્ટીએ જમુઈ બેઠક યથાવત રાખી છે। શ્રી પાસવાને તેમના બનેવી અરુણ ભારતીને આ ચૂંટણી ક્ષેત્રથી મેદાનમાં ઉતાર્યા છે, જેમણે 2014 અને 2019માં 2 વાર આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે। ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભાજપના કાર્યકરોનો ઉત્સાહ જોઈને વિપક્ષના નેતાઓ હતાશ થઈ ગયા છે। તેમણે પોતાના પક્ષના કાર્યકરોને બધા જૂના મતદાન રેકોર્ડ તોડવાના સંકલ્પ સાથે કામ કરવાનો આગ્રહ કર્યો। તેમણે કહ્યું કે દરેક કાર્યકરે પોતે ભાજપનો ચહેરો હોવાને કારણે પોતાની આજુબાજુના વિકાસ વિશે જાગૃત રહેવું જોઈએ। નરેન્દ્ર મોદીએ આજે નમો એપના માધ્યમથી એક ડિજિટલ રેલીને સંબોધન કર્યું। તેમણે દરેક મતદાન કેન્દ્ર પર વિક્રમ સમાન વિજય મેળવવા માટે બૂથ સ્તરે યોગ્ય અને ઉત્કૃષ્ટ તૈયારી કરવાનું કહ્યું। આ ડિજિટલ રેલીમાં ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે। તેમાં સંભલ, બદાયુ, બરેલી, આવલા, એટા, હાથરસ વગેરે મત વિસ્તારોના કાર્યકરો જોડાયા હતા।
રાજસ્થાનમાં લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારપત્ર ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ભાજપ કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ આજે પોતાના ઉમેદવારીપત્ર ભર્યા. ભાજપના વરિષ્ઠ નેતા કોટાના ઉમેદવાર ઓમ બિરલાએ પોતાનું ઉમેદવારીપત્ર ભરતા પહેલા વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું. એ સભામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઉપરાંત અનેક વરિષ્ઠ નેતાઓએ સંબોધન કર્યું. કોંગ્રેસના ભીલવાડાના ઉમેદવાર સીપી જોશી, બારમેરના ઉમેદવાર ઉમેદરામ બેનીવાલ તેમજ ઘણા નેતાઓએ ઉમેદવારીપત્ર ભર્યા અને જાહેર સભાનું આયોજન કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાજસ્થાનમાં કોંગ્રેસના કુલ 113 નેતાઓ આજે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા. તેમાં ભાજપમાં બળવો કરીને ચૂંટણી લડી હતી તેવા ભૂતપૂર્વ સંસદ સભ્યો, વિધાનસભ્યો અને નેતાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ હનુમાનગઢના શંકર પન્નુ, પિલાનીના ભૂતપૂર્વ કોંગ્રેસ વિધાનસભ્ય જેપી ચંડેલિયા, જેજેપીના ભૂતપૂર્વ રાજ્ય ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય નંદકિશોર મહારિયા, રાજસ્થાનના ભાજપના સહકાર ભારી વિજય રાહતકરની હાજરીમાં જયપુરમાં ભાજપના મુખ્ય મથકમાં પક્ષમાં જોડાઈ ગયા. સરકારે કહ્યું છે કે દવાઓમાં ભાવમાં નોંધપાત્ર વધારો થવા અંગેના મીડિયાના અહેવાલો ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે આ અહેવાલોમાં ભાવ વધારાની અસર 500થી વધારે દવાઓ પર થશે એવો દાવો કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આ અહેવાલો તદ્દન ખોટા અને ગેરમાર્ગે દોરનારા અને બદઇરાદાપૂર્ણ છે. ફાર્માસ્યુટિકલ્સ વિભાગ હેઠળના રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ્સ કિંમત સત્તામંડળ NPPએ જથ્થાબંધ ભાવાંકને આધારે શેડ્યુલ દવાઓના ભાવની ટોચમર્યાદા દર વર્ષે ફરી તપાસી છે. મંત્રાલયે જણાવ્યું કે 782 દવાઓની હાલની કિંમતની ટોચમર્યાદામાં કોઈ ફેરફાર નહીં થાય, જ્યારે 54 દવાઓની કિંમતમાં 1 પૈસાનો નજીવો વધારો કરવામાં આવશે. દિલ્હી અદાલતે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહને શરાબ નીતિ, આબકારી જકાત ગોટાળા કૌભાંડ સંબંધે પુરાવો સાથે ચેડા નહીં કરવાનો તેમજ સાક્ષીઓ ઉપર પોતાની વગ વાપરીને તેમને ડરાવી ધમકાવીને પોતાના પ્રભાવ હેઠળ નહીં લાવવાનો આદેશ આપ્યો છે. આજે તિહાડ જેલમાંથી તેમને જામીન પર છોડવાનો આદેશ આપતા પહેલા વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેઝાએ આવો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે સંજયસિંહના ગઈકાલે જામીન મંજૂર રાખ્યા હતા. ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ન્યાયાધીશ કાવેરી બાવેઝાએ રાજ્યસભાના સાંસદ સંજયસિંહને તેમનો પાસપોર્ટ જમા કરાવવાનો, દિલ્હી NCR છોડતા પહેલા તેમના સમગ્ર કાર્યક્રમની પૂરતી માહિતી જણાવવાનો તેમજ તેમના ફોનનું લોકેશન હંમેશા ઓન રાખવાનો પણ આદેશ આપ્યો છે. સંજયસિંહના વકીલે અદાલતને જણાવ્યું હતું કે સંજયસિંહ સંસદ સભ્ય છે, તેથી તેઓ ભાગી છૂટે તેવો ભય નથી. અદાલતે આરોપી સંજયસિંહને 2 લાખ રૂપિયાના જાત મુચરકા અને એટલી જ રકમ જામીન રૂપે જમા કરાવવાનો આદેશ આપ્યો છે. તાઇવાનમાં આજે આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 7 લોકોના મોત અને 700થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભૂકંપના આંચકા બાદ સુનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાઇવાનના હુઆલિન શહેરથી 18 કિલોમીટર દક્ષિણમાં સમુદ્રમાં લગભગ 19 કિલોમીટરની ઊંડાઈમાં નોંધાયું હતું. તાઇપેઈના ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા પ્રમાણે તાઇવાન અને દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા 25 વર્ષ દરમિયાન આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર ભૂકંપના કારણે હુઆલિન શહેરમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી અને નુકસાન થયું હતું, જ્યારે દક્ષિણ જાપાનમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જાપાનના યોનાગુની ટાપુ પર 30 સેન્ટીમીટર ઊંચા મોજા નોંધાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તાઇવાનમાં ધરતીકંપને કારણે થયેલી જાનહાનિ બદલ દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત મુશ્કેલીના આ સમયમાં તાઇવાનના લોકો સાથે ખભે ખભો મિલાવીને ઊભું છે. પ્રધાનમંત્રીએ આ ધરતીકંપમાં ઈજા પામેલા લોકો ઝડપથી સાજા થઈ જાય તેવી કામના કરી છે. ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ટોચના 5 અર્થતંત્ર ધરાવતા દેશોની યાદીમાં સામેલ થયું છે અને 2027 સુધીમાં ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર બનવા માટે તૈયાર છે. આજે ગાઝિયાબાદમાં ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે ભારત 2047 સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિયામકોને આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય સરહદો ઉપર ગેરકાયદેસર વેચાતી ચીજો પર કડક નજર રાખવા આદેશ આપ્યો. રાજસ્થાનમાં લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. રાજસ્થાનમાં કોંગ્રેસના કુલ 113 નેતાઓ આજે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા. સરકારે કહ્યું છે કે દવાઓમાં ભાવમાં નોંધપાત્ર વધારો થવા અંગેના મીડિયાના અહેવાલો ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.